વેલકમ બેક ટુ માય ચેનલ મિસ્ટર પાની દુનિયા ચેનલ પર હાર્દિક સ્વાગત છે મારા યુટ્યુબ ફેમિલીના દર્શક મિત્રોનું। સો ફ્રેન્ડ્સ, આજનો વ્લોગ છે મારો ડાકોરની યાત્રાનો અને આ હોળીના આગલા દિવસે અમે ડાકોર રણછોડરાયજીના દર્શન કરવા માટે ગયા હતા। સો ફ્રેન્ડ્સ, મંદિરમાં ઘણી બધી ભીડ હતી કારણ કે પૂનમનો આગલા દિવસે પૂનમ હતી એટલે લાખો શ્રદ્ધાળુઓ અસંખ્ય સંખ્યામાં દર્શન કરવા માટે રણછોડરાયજીના દર્શન કરવાનો લાવો લેવા માટે આવ્યા હતા અને ભગવાન સંગ હોળી કોને રમવી ના ગમે। બધા ભક્તો ભગવાન સાથે હોળી રમવા માટે અને દર્શન કરવા માટે એમની કૃપા પ્રાપ્ત કરવા માટે આવ્યા હતા। તો તમે જોઈ શકો છો મંદિરમાં કેટલી બધી ભીડ છે। ડાકોરમાં રણછોડરાયજીની મૂર્તિ કઈ રીતે બિરાજમાન થઈ તેની પાછળ એક પૌરાણિક કથા છે। સો પહેલાંના પૌરાણિક સમયમાં ભક્તો ગોદાણા કરીને રણછોડરાયજીના ભક્તો હતા અને તેઓ દર પૂનમે દ્વારકાની પગયાત્રા પગપાળા દ્વારકા દર્શન કરવા માટે જતા હતા। સમય જતાં તેમની ઉંમર સાથ ના આપતા અને એમનું શરીર અસક્ષમ થતાં તેઓ ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન, હવે મારી ઉંમર થઈ ગઈ છે, હવે કેવી રીતે હું તમારી દર્શન કરવા માટે આવીશ। ત્યારે ભગવાન રણછોડરાયજી તેમની સંગ, તેમની ભાવ અને ભક્તિ જોઈને તેમના સંગ ડાકોર આવવા માટે તૈયાર થઈ જાય છે। ત્યારથી લઈને અત્યાર સુધી ડાકોરમાં રણછોડરાયજીની સ્વયંભૂ મૂર્તિ બિરાજમાન છે। સો ફ્રેન્ડ્સ, આ છે ગોમતી લેક અને આ ગોમતી લેક ભીમે તેમની ગદાથી બનાવ્યું હતું અને આ ગોમતી લેકમાં ઘણી બધી માછલીઓ છે, બહુ બધી માછલીઓ છે। સો ફ્રેન્ડ્સ, ચરણામૃત લઈ લીધું હતું, ગોમતીનું પાણી, ગોમતી તળાવનું ચરણામૃત લઈ લીધું હતું અને અમે હાથ પગ ધોઈ કાઢ્યા હતા અંદર અને આ એક પવિત્ર તળાવ છે। સો ફ્રેન્ડ્સ, ત્યારબાદ અમે આવી ગયા હતા સિમલજમાં। ત્યાં ભગવાન રોકાણા હતા ભક્ત બોડાણા સાથે ગાડામાં છુપાઈ ગયા હતા અને એમણે દાતણ કર્યું હતું, ત્યાં રોકાણા હતા અને ત્યાં એમણે લીમડાનું દાતણ કર્યું હતું। ત્યારથી જ ભગવાને જ્યારથી લીમડાનું દાતણ કર્યું ત્યારથી ભગવાન એ લીમડો મીઠો થઈ ગયો છે। સો ફ્રેન્ડ્સ, એમનો પ્રસાદ મેં ચાખ્યો હતો અને મેં સાચીમાં ભગવાનની સચ છે ત્યાં ડાકોરમાં। સો ફ્રેન્ડ્સ, કડવો લીમડો પણ મીઠો થઈ ગયો હતો। ભગવાનની લીલાઓનો તો પાર નથી। તમને ખબર જ હશે કે કૃષ્ણ ભગવાનની લીલાઓ, જે રણછોડરાય તરીકે પણ ઘણા વિવિધ રૂપમાં જે કૃષ્ણ ભગવાનના જે રૂપ છે અને લીલાઓ કરતા હોય છે અને આજે પણ ભગવાન હાજરા હજુર છે। સો ફ્રેન્ડ્સ, મારો વિડીયો તમને કેવો લાગ્યો, ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો। સો ફ્રેન્ડ્સ, ફરી મળીશું નવા વિડીયોમાં નવી વાતો સાથે। ત્યાં સુધી બાય બાય, ટેક કેર।